નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે તમારા માટે મોટા સમાચાર લઈને આવ્યો છું। શું દેવું માફ થશે? આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને હવામાન વિભાગે માવઠાની આકરી આગાહી કરી છે। આજે આપણે જાણીશું ખેડૂતો માટેના 14 સૌથી મોટા સમાચાર। તો વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી નુકસાન કરાવી શકે છે। સૌથી પહેલો સવાલ, શું ખેડૂતોનું દેવું માફ થશે? મિત્રો, સરકારે સ્પષ્ટ કર્યું છે કે અત્યારે સંપૂર્ણ દેવું માફ કરવાની કોઈ યોજના નથી, પરંતુ ખેતી વિષયક લોન પર વ્યાજ સહાયમાં મોટો વધારો થયો છે। જો તમે સમયસર લોન ભરો છો તો તમને 4% રાહત દરે લોન મળશે, એટલે વ્યાજનો મોટો બોજ હવે સરકાર ઉઠાવશે। ખેડૂતો માટે બીજી મોટી ખુશખબર છે। આઈ ખેડૂત પોર્ટલ અત્યારે ખુલી ગયું છે। સાધનો ખરીદ્યા હોય કે કાપણી પછીની સહાય લીધી હોય, કુલ 148 યોજનાઓ માટે ફોર્મ ભરાઈ રહ્યા છે। જે ખેડૂતોએ પાક નુકસાનની અરજી કરી છે તેમને હેક્ટર દીઠ સહાય મળવાની શરૂઆત થઈ ગઈ છે। તમારા ગામના વીસીઈ પાસે જઈને તરત જ રજિસ્ટ્રેશન કરાવી લો। ખાસ સાવધાન રહેજો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ આગામી 4 થી 10 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લામાં માવઠું પડી શકે છે। સુરત, તાપી, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં પવન સાથે વરસાદની શક્યતા છે। જો તમારો પાક ખુલ્લામાં હોય તો જલ્દી સુરક્ષિત જગ્યાએ ખસેડી લેજો। કુદરતી આફત સામે સાવચેતી જ એ શ્રેષ્ઠ ઉપાય છે। રેશન કાર્ડ ધારકો માટે પણ ખૂબ જ મોટા સમાચાર છે। 1 એપ્રિલથી નવા નિયમો લાગુ થયા છે। હવે જો તમે નવું નામ ઉમેરવા માંગતા હોય કે સુધારો કરવા માંગતા હોય તો બધું જ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન થઈ જશે। સાથે જ મફત અનાજ યોજના પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને મળશે। પીએમ કિસાન સન્માન નિધિના 22મા હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે। જો તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો તમારે કેવાયસી ચેક કરી લેવું જોઈએ। મોબાઈલ પરથી જ તમે આ સ્ટેટસ ચેક કરી શકો છો। તો મિત્રો, આ હતા આજના ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર। તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। અને હા, તમારા બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો વોટ્સએપ પર શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે। આવી જ રોજબરોજની માહિતી